નમસ્કાર, છેલ્લી પાટલીમાં આપનું સ્વાગત છે। ઘડિયાની આપણે એક રીત જોઈ હતી, આ એક બીજી રીત છે। ઘડિયા કઈ રીતે બાળક સરળ રીતે જાતે બનાવી શકે અને લખી શકે અને એને સમજી પણ શકે છે। તો અહીં આપણે એકનો ઘડિયો અને બેનો ઘડિયો એનું ઉદાહરણ આપ્યું છે। તો અહીંયા જે આપી છે બાળકને આપણે અહીં કહેવાનું કે ચોકલેટની સંખ્યા છે। આ ચોકલેટની સંખ્યા છે અને આ ચોકલેટની ઢગલી છે। કેટલી સંખ્યાની કેટલી ઢગલી આપણે લેવાની છે। તો એકનો ઘડિયો બનાવે છે તો દરેક ઢગલીમાં એક જ ચોકલેટ હશે। અહીંયા એક ચોકલેટની એક જ ઢગલી, તો એક ચોકલેટની એક ઢગલી, તો કેટલી ચોકલેટ થઈ? તો માત્ર એક જ, તો એક ચોકલેટની બે ઢગલી, તો એક ચોકલેટની બે ઢગલી, તો કુલ ચોકલેટ કેટલી છે? એક અને બે। આ ઢગલી છે અને એની અંદર જે ટપ્પું છે એ ચોકલેટ છે। એક ચોકલેટની ત્રણ ઢગલીઓ, તો એક એક એક, તો ત્રણ ઢગલી, તો કેટલી ચોકલેટ થઈ? ત્રણ। એક ચોકલેટની ચાર ઢગલી, એક 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 એક, તો કેટલી ચોકલેટ થઈ? ચાર। હવે બેનો ઘડિયો જોઈએ છે તો અહીંયા આપણે દરેક ઢગલીમાં બે બે ચોકલેટ લેવાની છે। બે ચોકલેટની એક ઢગલી, તો કેટલી ચોકલેટ થઈ? એક અને બે, તો બે। બે ચોકલેટની બે ઢગલી, તો દરેક ઢગલીમાં બે બે ચોકલેટ છે, તો બે અને બે, કેટલી ચોકલેટ થઈ? ચાર। એક બે ત્રણ અને ચાર। બે ચોકલેટની ત્રણ ઢગલી, તો બે બે ચોકલેટની ત્રણ ઢગલી લઈએ છીએ, બે બે બે, તો કેટલી ચોકલેટ થાય? 6। બે ચોકલેટની ચાર ઢગલી, બે 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 બે, તો કેટલી ચોકલેટ થાય? ટોટલ 8 ચોકલેટ, 1 2 3 4 5 6 7 8, એટલે 8 ચોકલેટ। જે ટપકા આપ્યા છે ચોકલેટ છે અને જે ત્રિકોણાકારે દોરી છે એ ઢગલી છે, એવું આપણે બાળકને સમજાવી શકીએ છીએ અને જાતે કોઈ પણ ઘડિયો એ જાતે બનાવી શકે છે। અહીંયા એક 5નું ઉદાહરણ લીધેલું છે। તો 5 એકા, તો 5 ચોકલેટની એક ઢગલી, તો એક ઢગલીમાં 5 ચોકલેટ, તો કેટલી ટોટલ ચોકલેટ છે? 5। 5 ચોકલેટની બે ઢગલી, તો 5 આ ઢગલીમાં 5 ચોકલેટ અને આ ઢગલીમાં 5 ચોકલેટ, તો ટોટલ કેટલી ચોકલેટ થઈ? 10। 5 ચોકલેટની ત્રણ ઢગલી, તો 1 2 ને 3 ઢગલી 5 5 ચોકલેટની, તો કેટલી થાય? 15। 5 ચોકલેટની ચાર ઢગલી, તો 5 5 5 5, તો ટોટલ ચોકલેટ કેટલી થઈ? 20। આવી રીતે બાળક જાતે ઘડિયા બનાવી શકે છે ઢગલીઓ દોરી અને એની સમજ કેળવી શકે। હવે આપણે એના કોઈ પણ એક ઘડિયાની કોઈ પણ એક સંખ્યા બાળક કઈ રીતે બનાવી શકે એ આપણે જોઈએ। અહીંયા 3 ઉદાહરણ આપ્યા છે। બાળકને આપણે ડાયરેક્ટ ઉદાહરણ આપીએ કે 3 × 4, તો એને ત્રણ ચોકલેટની ચાર ઢગલી લેવાની છે, તો 3 3 3 3, તો ટોટલ કેટલી ચોકલેટ થાય? 12। 8 × 5, તો 8 ચોકલેટની 5 ઢગલી, તો 8 ચોકલેટની 5 ઢગલી, ટોટલ અંદર ચોકલેટ કેટલી થાય? 40। 7 ચોકલેટની બે ઢગલી, 7 × 2, તો 7 ચોકલેટની બે ઢગલી, 7 2 14, ટોટલ 14 ચોકલેટો।